हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે દૂધમાં સેવ બનાવશું। તો આપણે આ દૂધ લીધું છે, અડધો લીટર જેટલું લીધું છે અને આ આપણે સેવ લીધી છે। આ રીતની આવે એ એમાં પડીકામાં આવે। તો આ આપણે સેવ લીધી છે અને આ આપણે કાજુ લીધા છે, આ રીતે સુધારી લીધા। આ બદામ લીધી છે, એને સુધારી લીધીશ। થોડીક આપણે કિસમિસ લીધી છે અને એલચી પાવડર આપણે લીધો છે, 2 એલચી ખાંડી નાખીશ અને ઘી લીધું છે અને આ આપણે ખાંડ લીધી છે। તો પહેલાં આપણે છે ને આ ગેસે આપણે દૂધ ઊનું મૂકીશું। આ બાજુ આપણે દૂધ ગરમ મેલી દેવું અને એમાં આપણે આ 1 વાટકી ખાંડ નાખી દેવું। વચ્ચે વચ્ચે આપણે જોતા રહેવું। હવે આ ગેસ ચાલુ કરશું આપણે। આમાં આપણે આ કડાઈ રાખશું, એમાં આપણે આ ઘી નાખી દેવું। તો અહીંયા દૂધ ગરમ થવા દેવું ને અહીંયા આપણે ઘી ગરમ થવા દેશું। તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ સેવને શેકી લેશું। આ શેકેલી જ હોય પણ તોય આપણે ઘીમાં થોડીક શેકવી પડે। ગેસ આપણે થોડોક ધીમો રાખશું। અહીંયા આપણે દૂધ ગરમ થાય છે, એમાંય આપણે આને ખાંડ નાખી છે એટલે ફેરવતા રહેવું અને આને આપણે સરસથી શેકી લેવું। અહીંયા આપણી સેવ શેકાઈ ગઈ છે સરસ અને અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે, ઉફાણ આવી ગયું। તો થોડુંક આપણે ગેસ ધીમું કરી નાખશું અને આપણે બંધ કરી દેવું ગેસને। ફૂલ દૂધ આપણું ઉકળી ગયું છે। તો હવે આપણે આ દૂધ છે ને એ આમાં આપણે નાખી દઈશું। હવે આપણે આ કિસમિસ નાખી દેવું, આપણે કાજુ નાખી દેવું, થોડુંક આપણે આ રાખ્યું છે ગાલે સાટું અને આ આપણે બદામ નાખી દેવું અને આ એલચીનો પાવડર નાખી દેવું। હવે આપણે ગેસને બંધ કરી દેવું। તો હવે આપણે આટલી ઢીલી રાખવાની છે આપણી સેવ। તો આપણે ગેસ બંધ કરી દેવું। એકદમ મસ્ત બની ગઈ છે। અને આપણે સર્વ કરી લઈશું। આપણે કડાઈ નીચે ઉતારી લીધી છે। હવે આપણે સર્વ કરી લેવું।
નાખી કાજુ ને બદામને નાખી દેવું. થોડુંક આપણે ઘી નાખશું. આપણે ગાયનું ઘી છે. તો તૈયાર છે આપણી દૂધમાં સેવ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી દૂધમાં સેવ.